વાલી વિહોતર આપ સૌના હૃદયની અંદર બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. હમણાં આપણે ચારે બાજુ બંધારણની વાત વહેતી ગઈ છે. 29 તારીખે આપણે બંધારણ છે. બંધારણ આપણા માટે ખૂબ જરૂરી છે. બંધારણ બનશે તો સમાજનો વિકાસ, સમાજની દરિદ્રતા દૂર થશે. અને સમાજની અંદર જો શિક્ષણ, સંસ્કાર અને બંધારણ હશે તો સમાજને 4 ચાંદ લાગી જશે. આમ તો આપણો સમાજ બહુ કોઠાસૂઝવાળો સમાજ છે. ભગવાને આપણને ઉદારતા આપી છે, દાતારી આપી છે, સુરવીરતા આપી છે. એનો જો સદુપયોગ કરી લઈએ ને તો આ સમાજને બીજો કોઈ આંબી શકે એમ નહીં. પણ ઘણી વખતે આપણે સંપત્તિનો દુરુપયોગ કરીએ છીએ. આ સમાજની અંદર 2-3 એવી બીમારીઓ લાગી છે. વ્યક્તિ પ્રતિષ્ઠા, સમાજની અંદર વાહવાહી, જલ્દી બહાર પડી જવાનો રોગ અને પૈસાનું પ્રદર્શન આ આપણને ખૂબ નડી રહ્યું છે. એટલા માટે આ બધા કચરામાંથી બહાર નીકળો, ઉકેડામાંથી બહાર નીકળો અને અંદરથી સજાગ બનો. આપણે સમય અને સંપત્તિ એનો સદુપયોગ કરી લઈએ, સાથે સાથે સમજનો ઉપયોગ કરી લઈએ તો સમય, સમાજ અને સંપત્તિ આ ત્રણનો જો વિવેકે ઉપયોગ થાય ને તો આ સમાજને બહુ મજબૂત બનાવી શકાશે. અને બીજી વાત એ છે કે સાધુ સંતો, ભુવાજીઓ, પછી સમાજના આગેવાનો અને બહેનો આ સમાજના મજબૂત પાયા છે. અને સમાજનો હરેક વ્યક્તિ સમાજની આ ઇમારતની ઈંટ છે. એની અંદર લૂણો ના લાગે ને તો આપણે ક્યાંયથી ક્યાંય પહોંચી જઈએ. એટલા માટે અંદરની ઈર્ષા દેખાઈ છોડી ખભે ખભો મેલાવી બંધારણ માટે એક સેતુ બની જઈએ. અને આ બંધારણને સાકાર બનાવવા માટે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. પણ આપણા ભીતરની અંદર જો સમાજ માટે લાગણી નહીં હોય ને, પૈસું બધા પચાવી શકતા નહીં. સાચી વાત કહું તો આપણને પૈસું પચતું નહીં. પૈસું વાણીઓ પચાવી શકે, એનો કોઈ દિવસ ઓડકારે આવતો નહીં. આપણે હવારે ઉપકા કહીએ છીએ, એસિડિટી થઈ જાય છે. બીજાને નડતા વાર નહીં કરતા. એટલા માટે મારી વિનંતી છે, આપણે આપણી અંદર પડેલી યોગ્યતાઓને પ્રગટ કરીએ અને આપણી પાસે જે છે એનો સદુપયોગ કરી અને સમાજને કુરિવાજોમાંથી બચાવવા માટે આપણે બધા કબર કસી અને તૈયાર થઈ જઈએ તો આ બંધારણમાં આપણા સમાજનું હિત સમાયેલું છે, સમાજની પ્રગતિ સમાયેલી છે, સમાજનો વિકાસ સમાયેલો છે. આજે આપણું યુવાધન ક્યાંથી ક્યાં, આમથી આમ અથડાઈ રહ્યું છે. સમાજની અંદરથી શિક્ષણ દિવસે દિવસે ઓછું થતું જાય છે. અને બીજા બધા રવાડે બહુ ચડી રહ્યા છીએ આપણે. ક્યાં તો કોઈ કલાકારો થઈ રહ્યું છે, ક્યાં તો કોઈ ભુવાજીઓ થઈ રહ્યું છે. અને દિવસે દિવસે હાકોટા અને ખાંખારા બહુ વધતા જાય છે. એની અંદર આપણો વિકાસ નહીં થાય. ઉપરથી વધારે અંધશ્રદ્ધાઓમાં પડીશું અને સમાજની અંદર આપણે બીજાની નજરમાં પણ હાસ્યપાત્ર બનીશું. એટલા માટે મારી દરેકને વિનંતી છે, આવો ખભે ખભો મિલાય જે રબારી સમાજ બંધારણ પરિષદ છે, કમિટી છે, એને સહકાર આપીએ. એ સમાજના સાચા હિતેચ્છુઓ છે, બહુ મહેનત કરી રહ્યા છે. તો એમની મહેનતને સફળ બનાવવા માટે આપણા બધાની ફરજ છે કે આપણે આગળ આવીએ. મારે બહુ ઝાઝું કે તમને કહેવું પડે એવું નહીં. ઘણી વખતે આવા બંધારણો બનાવીને આપણે નિષ્ફળ ગયા છીએ. ઘણી ભૂલોનું પરિણામ છે. તમે બધા જાણો છો સારી રીતે. જો જીવનની અંદર આવી ભૂલો પકડી અને એમાંથી બહાર નીકળવા પ્રયત્ન નહીં કરીએ તો સમાજની પ્રગતિ શક્ય નથી. ક્યાંય આપણે દરિદ્રી બનીને રહી જઈશું. એટલા માટે જાગવું ખૂબ જરૂરી છે. જાગો રે જીન જાગના અબ જાગન કી બાર, ફિર કબ જાગે નાનકા જબ સોએ પાંવ પસાર. ક્યારે જાગીશું જીવનની અંદર? આ જ જન્મે બધું કરી લેવું છે. એટલા માટે બાળકોને સારું શિક્ષણ આપો, સારા સંસ્કાર આપો,
બંધારણને બહુ મજબૂત બનાવવા માટે સહકાર આપો, તો આપણા ઉપર ભગવાનની પણ કૃપા ઉતરશે. એટલું કહી ભગવાન રામદેવજી મહારાજના ચરણોમાં વંદન કરી આપ સૌના હૃદયમાં બેઠેલા રામને વંદન કરી અને હું મારી વાણીને વિરામ આપું છું. જય અલગ.